ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાસમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો। 35 નવયુગલોએ સંતોના આશીર્વાદ, રાજકીય સામાજિક અગ્રણીઓની શુભેચ્છાઓ, નાત ગંગાની ઉપસ્થિતિમાં સંસારિક જીવનના પદ પર પ્રગળો માંડ્યા। ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાસમૂહ લગ્નોત્સવ સંતોના આશીર્વચન સાથે સંપન્ન થયો, જેમાં 35 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડી સાંસારિક જીવનનો શુભારંભ કર્યો। આ પ્રસંગે ઉપસ્થિત મહંત શ્રી મહાદેવી ગિરિજી તથા દેકાવડા આશ્રમના સંતવર્ય પરમ પૂજ્ય શ્રી કાળુરામ બાપુએ ગૌમૈયાનું મહત્વ સમજાવી ગાયને ભારત સરકાર રાષ્ટ્રીય દરજ્જો આપે તેવી માંગ કરી। સાથે આયોજકોને સમૂહ લગ્નના શુભાયોજન બદલ શુભેચ્છા પાઠવી। જ્યારે સમૂહ લગ્નોત્સવના ભોજનદાતા તરીકે મયુદ્દીનભાઈ સેઢાલ અલંકાર માર્બલવાળાના સહયોગો કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। જ્યારે સમૂહ લગ્નના સહયોગી 1,01,111નું માતબરદાન કરનાર જિલ્લા સદસ્ય આશાબેન વિક્રમજી ચૌહાણ, પાનેતરના દાતા સોનાની ચુનિયો સહિત નામી દાતાઓનું ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના વિક્રમજી ઠાકોર સહિત કાર્યકર્તાઓએ સન્માનિત કર્યા। જ્યારે સમારંભમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દશરથજી સમૂહ લગ્નના આયોજનથી સમાજ એક નેક અને મજબૂત બને છે તેમ જણાવી આયોજકોને શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, ક્ષત્રિય આગેવાન વિનયસિંહ ઝાલા, પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ દિલીપભાઈ જોશી, મહિલા અગ્રણી સોનલબેન ઠાકોર સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। જ્યારે સમૂહ લગ્નના મુખ્ય આયોજક વિક્રમજી ચૌહાણ અને નાગજીજી દરબારના માર્ગદર્શન નીચે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ કાર્યકર્તાઓ ભોમજી ઠાકોર, બાબુજી ઠાકોર, કપૂરજી ઘાણો ગરડા, જિલ્લિયા વાસના ગલોલી, વાસના કરોડોના યુવા સરપંચો તથા યુવા કાર્યકરો દ્વારા આ સફળ આયોજન થકી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવાયો। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ। વધાર્યા છે અને મંચ પર જેમણે સ્થાન ગ્રહણ કર્યું છે એવા મંચસ્થ આગેવાનો, વરઘોડિયાઓ, એમના પરિવારના માતા પિતા અને સમગ્ર ટીમ જેણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખાસ કરીને વિનંતી કરવા માટે આવ્યો છું કે ખૂબ સારા કાર્યો સમાજમાં થઈ રહ્યા છે। સમાજમાં બંધારણો, સમાજના સમૂહ લગ્નો, સમાજમાં શિક્ષણ, એક બાજુ ભવાની ધામ, બીજી બાજુ સદારામ ધામ, અને આ બધી પ્રવૃત્તિઓ ત્રણેય જિલ્લાઓમાં ખૂબ સારી રીતે ચાલી રહી છે। ત્યારે વિનંતી કરું છું કે આ જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ કાર્યક્રમોને ખૂબ સતેજ અને શાંતિથી જોતા રહેજો। તમે જાગૃત થઈને જે આગળ વધી રહ્યા છો એ જાગૃતિમાં કોઈ પથ્થરો ના નાખી જાય, આ કાર્યક્રમો થઈ રહ્યા છે અને કોઈ લૂણો ના લગાવી જાય, આ કાર્યક્રમો સામાજિક જાગૃતિ અને શિક્ષણના થઈ રહ્યા છે એને કોઈ બટ્ટો ના લગાડે એવી આગેવાનો ચિંતા રાખે એ જ વિનંતી કરવા માટે આવ્યો છું। અહીંયા વરઘોડિયાઓ સવારના વહેલા આવી ગયા છે, 2 દિવસથી કાર્યક્રમોની અંદર પણ વ્યસ્ત હશે એટલે વધારે નથી કહેતો, પણ જેટલી સમૂહ લગ્ન સમિતિઓ છે, રાજકીય સામાજિક આગેવાનો છે, જેટલા સામાજિક મંડળો, અભિજીતભાઈ તમે બધા ચલાવો છો, નવકરજીને બધા એમને